અંકલેશ્વરના રામકુળ તીર્થધામ કબીરાશ્રમ અને જૂના દેવા ભાભીજી જ્યાં મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો સવારથી જ ગુરુ આશ્રમોમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી। ગુરુ પૂર્ણિમાના અવસરે ભક્તોએ પોતાના ગુરુનું પૂજન કરી આશીર્વાદ લીધા હતા। વિવિધ સ્થળો પર પૂજન, કીર્તન, પૂજા અર્ચના અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું। આ પાવન પ્રસંગે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરી સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભારત દેશને વિદેશમાં પણ ગુરુ પૂર્ણિમા મનાવે છે, ત્યારે ગુરુ પૂર્ણિમા અંકલેશ્વર રામકુળ તીર્થ ઉપર દિવ્ય અને ભવ્યથી ઉજવાઈ રહ્યો છે। ગુરુ પૂર્ણિમાની હાર્દિક બધાને શુભકામના। ભગવાન સદગુરુદેવ ભગવાન અંધકારમાંથી પ્રકાશ તરફ દોરે એવી શુભકામના। આપ સૌને જય સિયારામ, જય ગુરુદેવ। આજનો દિવસ એટલે ગુરુ શિષ્યનો દિવસ, અને આજે ગુરુ પૂર્ણિમા કહે છે। ગુરુ શબ્દની વ્યાખ્યા પણ ખૂબ સુંદર છે। ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર। જે જીવનની અંદર જે અંધકાર છે એને દૂર કરનારો જે ગુરુ છે, ત્યારે પ્રથમ ગુરુ એ જનતા કહેવાય માતા, અને દ્વિતીય ગુરુ એ આપણને જે જ્ઞાન આપે, સંસ્કાર આપે, એ ગુરુ કે જેમના થકી આપણને અંધકારમાંથી દૂર કરીને સાચું જીવન જીવવાની કળા જેને શીખ્યું છે, એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામ મારા ગુરુશ્રીને હું વંદન કરું છું।